અમદાવાદ પાલનપુર હાઈવેના એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આખો આ જે પાલનપુર હાઈવે જે છે તે વરસાદી પાણી જે ફરી વળ્યા છે, જે પ્રકારે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે કે આગામી 7 તારીખ સુધી ભારે વરસાદ જે છે તે રાજ્યમાં વરસી શકે છે અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ સ્થિતિને જોતા ધોધમાર વરસાદ જે અત્યારે પણ અવિરત વરસાદ જે વરસી રહ્યો છે અને દ્રશ્ય આપ જોઈ શકો છો કે પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર જે છે તે આ હાઈવે પર જોવા મળી રહી છે અને હાઈવે પર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર આ પાલનપુર હાઈવે નહીં, સાથે સાથે પાલનપુર સિટીમાં પણ પાણી જે છે તે વરસાદી પાણી ભરાયેલા છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે વરસાદી પાણી જે હાઈવે પર ભરાયા છે અને આબુ રોડ તરફ જતો આ માર્ગ જે છે અને હાઈવે પર આ પાણી ભરાતા વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપ જે સ્થિતિ જોઈ રહ્યા છો કે હાઈવે જે છે તે હાઈવે રોડ દેખાતો નથી અને આ જાણે પાણી હાઈવે પર જે છે તે ફરી વળ્યા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એટલે કે હાઈવે પર તો પાણી છે અને વાહન ચાલકો અને પોતાના વાહનો જે છે તે આ વરસાદી પાણી માંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સાથે સાથે પાલનપુર સિટી જે છે તેમાં પણ પાણી જે છે અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે તે જે વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અનેક એવા નીચાણવાળી જે સોસાયટીઓ જે છે ત્યાં પાણી ભરાયા છે અને માત્ર વાહન ચાલકો નહીં પરંતુ જે પાલનપુરના જે રહીશો જે છે જે નીચાણવાળી સોસાયટીમાં રહી રહ્યા છે અને તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે સ્થાનિક લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જાણે પાણી નહીં જે પરંતુ આખે આ હાઈવે નહીં પરંતુ આ બેટમાં ફેરવાયો હોય અને સર્વત્ર પાણી જે છે તે જોવા મળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પાલનપુર જાણે જળબંબાકાર થયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા પાલનપુર હાઈવે પર જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો જે છે તેઓએ પણ જે છે પોતાના વાહનો પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે। નાના વાહનો જે છે તે વાહનો બંધ પડી ગયા છે અને જે 4 વ્હીલર ચાલકો જે છે કે મોટા ટ્રક ચાલકો જે છે તેઓ આ જે છે તે વરસાદી પાણી જે હાઈવે જે છે તે હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને જળબંબાકારની સ્થિતિ જે સર્જાઈ છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તે અટવાયા છે। દૂર સુધી 4 થી 5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર લાગેલી છે અને તમામ વાહન ચાલકો જાણે આ વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે અને એ વરસાદી પાણીના કારણે હાઈવે બંધ થયો છે અને તેના કારણે મોટી મુશ્કેલી જે સામનો જે છે તે વાહન ચાલકો કરી રહ્યા છે।